हेलो हैं શું થયું લે? हैं શું થયું? हैं हैं ભલે કેને શું થયું? કેમ અંધારે અંધારે મંડ્યા છો યોગ કરવા? મને ખબર જ હતી તું લોહી પીવા આય. હાથે કરીને તું મારી મજા લેવા આવી છું. 11 વાગ્યા છે દેખાતું નહીં હવારના. તો તમને નહીં દેખાતું સવારના 5 વાગે યોગ કરવાના હોય, આ 11 વાગે કરવાની દેખાતું નહીં તને પણ હું કરું છું ને બસ. આંખને શું છે તમારી આંખને? હે એક ખુલ્લી છે ને એક બંધ છે. અરે ભાઈ મેં YouTube માં વિડીયો જોયો ને તો બાબા એક આંખ બંધ કરીને કરતા હતા યોગ. હે ભગવાન, એ બાબાને તો આંખની તકલીફ છે એટલે એક આંખ ખુલ્લી ને એક આંખ બંધ રાખે. તમને પ્રોબ્લેમ છે? અરે મને એમ કે ભાઈ એક આંખ બંધ કરીને આ યોગ કરવાનો હશે. શું લેવા યોગ તમે કરો છો ને મારું મગજ જાય છે. અરે ભાઈ કરવા દે ને, હું મારા શરીર માટે કરું છું, મારું આયુષ્ય વધારવા માટે હું કરું છું. તારા ના કરવા તો મને કરવા દે. તમે લોકોનો ગોળ હળીઓ ઓછી કરવાની કર દો ને તોય તમારું આયુષ્ય વધે. બરાબર? આપણા લખણ હારા કરવા પડે પહેલા. ધીમે કરો, ધીમે, ફૂટી જશે પેટ. મને કરવા દે ને યાર, શું લેવા હેરાન કરું છું? ક્યાં હેરાન કર્યા? હું તો કહું છું કે ધીમે કરો એમ. તારા અવારવારમાં જે કામ હોય ને પતાઈ દે ને, ખોટા લમણા શું લેવા લઉં છું અવારવારમાં યાર. જોજો સેડા બાદ ના આવી જાય. કરવા દે ને મુયા સેડા બહાર આવી જતા અહીંયા. હા તે કરો ને, હું ક્યાં ના પાડું છું. આ છે ને મને આ લાગે ના કરવાના બધા બહાના છે તમારા. કેમ મંડે છો આવી રીતે? મને તો હમણાં એટેક આવી જતું. બુદ્ધિ છે કે નહીં? અને મને એમ કહે યાર, હું હસું પેલા વિડીયો જોયું ને આમ જોરથી હસવાનું. તો પણ રાક્ષસની જેમ ના હસવાનું હા હોય. એ રીતે મારે તો હમણાં હૃદય બહાર આવી જતું. આવું મગજ નહીં આ માણસ તો. મને લાગે છે મારે બગીચામાં જઈને જ કરવા પડશે. આ તો બગીચામાં જાઓ, બાકી ઘરનાને મારીને ખાવાના ધંધા ના કરશો. હાય બાપા, કરો ને હવે. માર નહીં કરવા. કરો કસરત, મુએ જોઉં. બસ ભાઈ, કેમ કે તું લોહી પીવું છું ઘરમાં તો મને નહીં, હવે મારા શરીર ઉપર હું ધ્યાન નહીં આપી શકું. હવે બાનું આવ્યું નવું, હું મારા શરીર ઉપર ધ્યાન નહીં આપી શકતો. વાહ વાહ. કાલથી તો વહેલા સવાર ઉઠીને 5 વાગે બગીચામાં. અરે 5 વાગે નહીં, 4 વાગે જતા રહો ને, મારે જોવું છે. કશું થાય નહીં, ખાલી બોલ કરો છો. જાવ ને, ઘરના હેરાન કરી દીધા. થઈ જતું માણસ તો ઘરમાં એવું કરે છે ને, શું ખબર. લે 20,000 રૂપિયા આપણા છે. 20,000 પૂરા છે હો, વિશ્વાસ ના હોય તો ગણી લેજે. ગણવાના થોડી હોય, મને તમારી પર આંખ બંધ કરીને ભરોસો છે. પૂરા જ હશે. અરે હું શું કહું, 19, 20. जीता था जिसके लिए मरता था, एक ऐसी लड़की थी. થોડું હવે આગળ ગાજો. जिसे मैं बहन कहता था. ઓય, હા તમે ઝાડવાનું પાણી નાખો તો હું બીજું બધું કામ પતાવતી આવું. લો. અરે લો ના, કચરો વાળ દો ને, હું બીજું બધું કામ પતાવી દઉં. લો ને. અરે સાંભળો ને, આ તો જગ ધોઈ નાખો ને, હું બીજું બધું કામ પતાવી દઉં. લો ને. હવે બીજા બધા કામ ખબર નહીં કયા વધ્યા છે. કઈ વધ્યું હોય એવું લાગતું નહીં. ભગવાન, અમારા પતિ પત્ની વચ્ચે ઝઘડા ક્યારે પૂરા થશે એ તો જુઓ. ना, तुम लोग का नाम नहीं. ફરીથી જુઓ ને ભગવાન. अरे भाई, तुम लोग का नाम लिस्ट में नहीं है. અરે હું શું કહું, હા મહિને હું 1 કરોડ રૂપિયા કમાવા માંડું તો હું ગાંડી થઈ જાઉં. બસ એ જ ચિંતા એ છે ને, હું નહીં કમાતો. તું ગાડી થઈ જાઉં હું એકલો કેમ ન રહે?
હું શું કહું, મને બહુ ઊંઘ આવી છે તો હું સૂઈ જાઉં. સારું બેબી, તું સૂઈ જા, પણ ફોન ના કાપતી. કેમ? કેમ કે મારા તારા શ્વાસનો અવાજ સાંભળવો છે. હું તમને એમ પૂછું ને કે આજે જમવામાં શું બનાવું, એટલે તમારે એવું કહેવાનું કે આજે તો મારે બહાર જમવું છે. મારા ઘરે જ. પણ કહેવાનું મારે બહાર જમવું છે. ચલો. પત્નીને સારી રસોઈ ના આવડતા પતિએ લગ્ન કર્યા પડોશી જોડે. तेरा तो गेम बजाना पड़ेगा. પતિએ જેવા કર્યા લગન, પત્નીએ પતિને મારી છરી. मूवमेंट हमें અરે જજો, ઊભા થઈને એક શ્રીફળ લઈ આવો ને. संजू हम देखते हैं बोल्ड एलबीडब्ल्यू कैंडिडेट है नए गेंद के અરે હા, લઈને આવું હો. साथ तो शायद उसी के लिए जतिन तैयारी करी है અને હા, બરાબર જોઈને લાવજો હો. बीट हो गए અરે ગમે એટલું ચેક કરીને લાય ને, પણ એમાંથી જે નીકળવાનું હશે ને એ જ નીકળશે. આ તો ધરેન ખાઈ લેવું છે દબાઈને બરાબર. દબાઈને ખાવા વાળી તમને ગેસ થઈ જાય છે, ખબર નહીં તમને? લે હારું હેડ ને ભાઈ, ઓછું ખાય બસ. ધરાઈને દબાઈને ખાઈ લેજો, પછી મોડે માંગતા નહીં. તું દબાઈને ખાઈ લો, ગેસ થઈ ગયા છે મને, તને ખબર નહીં? ગેસ તો થોડી વાર ઊંધા ઊંઘી જશો ને તોય નીકળી જશે. નાચું એ તો મોટી ગેસ વાળી. હું તો કંટાળી તમારાથી, હું તો જઉં છું મારા ઘેર. સારું, તું તાર જા તારા ઘેર, હું મંદિરે જઉં. તમે ગમે તેટલી બાધાઓ રાખશો ને તોય હું પાછી નહીં આવવાની હવે. શેની બાધા? હું તો બાધા પૂરી કરવા જઉં છું. અરે જલ્દી અહીંયા આવો ને, અહીંયા કોક છે. ક્યાં છે? જો અહીંયા કોક બેઠું છે. કોઈ નહીં. તો પછી આ લાઈટ ના પંખા કેમ ચાલુ છે? અને હવે લાઈટ કે પંખા ચાલુ રહે ને તો ચાલુ પંખે લટકાઈ દઈશ. તમે જમ્યા? તમે જમ્યા? હું તમને પૂછું છું. હું તમને પૂછું છું. તમે મારી નકલ કરો છો? તમે મારી નકલ કરો છો. ચલો શોપિંગ કરાવવા. અરે જમી લીધું ભાઈ મેં. તો એમ સીધા જવાબ આપતા હોય તો હોશિયારી માર્યા વગર, ને તો હુજી જશો. મજાકમાં મારી સર્વિસ થઈ જતી આજે. ના ના, મને તો બહારના નાસ્તા જરાય ભાવતા નહીં. મને તો ઘરનું શુદ્ધ દેશી જમવાનું જ જોઈએ. અલ્યા ભાઈ તને શું કહું, આખો દિવસ બહારથી મંગાઈને ખા કરે છે અને પકોડી તો એ રીતે ખાય છે ને જાણે હડકવા ના ઉપડ્યો હોય. મને તો ફેશનનો કઈ નહીં આવડતો, અને કપડામાં થોડી પૈસા બગાડાય. કપડા? અલ્યા ભાઈ એની તો વાત જ જવા દે. એમેઝોન અને મીશો વાળા જોડે તો મારા ઘર જેવા સંબંધ છે. આ તમારો સાડો હાલ નોકરીથી આવ્યો અને એમ કે છે કે જીજુને મારી યાદ આપજે. અલ્યા ભાઈ મારા જેવો હાળો તો ભગવાન કોઈને ના હાલે. હારો નોકરી કરે છે ને તોય બધું મારા જોડે જ મંગાવે, અને એટલો હરામી છે ને સાલો, દરરોજ સવારે સુંદર જેવા નાસ્તામાં 10 ખાઈ જતો હશે. કાલે મમ્મી પપ્પા રહેવા આવે છે. તો થોડા દાડા મારાથી બીન રહેજે ને. નહીં થાય મારાથી. બાકીના કામ પતે પછી થઈ જશે તમારું કામ. જાઓ ફટાફટ જઈને દૂધ લઈ આવો. હું નાનો કીકો છું, દરરોજ મને ટાપા બતાય કરું છું. કોઈ બાપો લેવા જવાનું નહીં, દૂધ લઈ જા. 31 તમારા ભાઈબંધો જોડે બહાર જવાનું છે. એટલે લીટર લાવું, 1.5 લીટર લાવું? દહીં લાવવાનું છે. ધમકી વાલી કામ કરાવે છે. અરે દરરોજ તારા નામની રામાયણ ચાલુ હોય છે. હું એ સવારથી ઉઠું ને ત્યારથી કામ 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 કામ, નવરી નહીં હોતી. અરે મેં ક્યાં ના પાડી, પણ જમવાનું તો બનાવવું પડે કે નહીં? માણસને ભૂખ ના લાગે? ભૂખ તો લાગે, અમે માણસ છીએ, ઢોળ નહીં. કોક દિવસ બહારથી ના લઈ આવાય. અરે ભાઈ મારા છે ને હવે ટિફિન જ બંધાઈ દેવું છે બહારથી. બંધ થઈ જાવ, મારા મમ્મીનો ફોન આવે છે. હા મમ્મી જમી લીધું. એ તો ક્યાંનાય જમીન સૂઈ ગયા. બે તને મા ઉપર ગાળ બોલ્યો રહ્યા. બે હું આવું છું, ફોન મૂક, આજે એના બહેડા ફાડી નાખું. બે સમાધાન ના કરવાનું હોય ભાઈ. આવા જ ઘરમાંથી બહાર કાઢીને મારીશું. શું વાત કરે છે તું? કેટલી વાર મેં તમને ના પાડી છે, ભીનો રૂમાલ પલંગ ઉપર નહીં મૂકવાનો. સોરી યાર, માફ કર ને યાર બાબુ. રોજ રોજ મારે કહેવાનું તમને?
સોરી એક પપ્પી હાલ ને માફ કર્યો હા હજી હાલ ને હું શું કહું, હું તમારા ઉપર આટલો બધો ગુસ્સો કરું છું તો તમે મારી ઉપર સહેજે ગુસ્સો નહીં કરતા, એનું કારણ શું? એનું કઈ કારણ નહીં, મને ગુસ્સો જ નહીં આવતો. ના, કંઈક તો કારણ હશે ને, તમે ક્યાંક તો ગુસ્સો ઉતારતા હશો ને. તારા સાંભળવું જ છે ને તો સાંભળ. તું જયારે મને એમ નહીં કહેતી ટોયલેટ સાફ કરી નાખો, એટલે હું તારા બ્રશ વડે ટોયલેટ સાફ કરી નાખું છું. અરે મને 200 રૂપિયા આપો ને, મારે પીઝા મંગાવવા છે. શેના 200 રૂપિયા? કઈ નહીં મારી જોડે 200 રૂપિયા. ચાલ ઉભા રહો તમે. तेरा तो गेम बजाना पड़ेगा. હલો સાસુમાં, તમારો છોકરો દારૂ, સિગરેટ, મસાલો, લફડેબાજી, ગંજેડી કશું જ કરતા નહીં, એક નંબરના હીરો છે, હીરો. આખું ધાબુ ધોઈ નાખ્યું છો, બરાબર થાક લાગ્યો છે. હા મમ્મી બોલ. બસ જો આ ધાબુ ધોઈને બેઠી. એ હું કરાવતા હતા, એમને તો કામ આપીએ તો કામ વધારે. મૂક ને એમની વાત. અને જો મહેનતથી આ ધાબુ ધોયું છે, તમારા ભાઈબંધો આવે ને તો ધાબુ લાલ ના કરતા, નહીં તો તમને લાલ કરી દઈશ. મારા જોડે દોડાવીને મારી જ પથારી ફેરવા જતો. અરે અહીંયા આવજો. શું થયું? આ ભાભી છે ને મારો પતંગ કાપ કાપ કરે છે. કયા ભાભી? આ ભાભી? હા. અરે પેટ લડાવવાનો બહુ શોખ છે તમને? તાકાત હોય તો મારી જોડે લડાવો ને. બહુ પેચ લડાવવાનો શોખ છે તમને? હેડો માર જોડે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए. અલે હવે આપણો સ્કૂલમાં નહીં ભાઈ, હવે નાનપણમાંથી બહાર આવો. તું 20 વર્ષની થઈ, હવે તો મોટી થા. હું 16 વર્ષની હતી ને ત્યારથી મેચ્યોર થઈ ગઈ હતી. એટલે તું મારા જોડેથી કંઈક તો શીખ. કેટલો મેચ્યોર થઈ ગયો છું હું. મેચ્યોરિટી વાળી વાતો કરું છું હવે હું. એવું કામ કરો કે લોકો તમને એવું કહે કે મોટા અને મેચ્યોર થઈ ગયા છો. ઈ મેચ્યોર. મારા બબુએ મને મિસ કર્યું. મેં તો તને બહુ બધું મિસ કર્યું. કેટલું બધું મિસ કર્યું. આટલું બધું મિસ કર્યું. આટલું બધું મિસ કર્યું કે આટલું બધું મિસ કર્યું. આટલું બધું મિસ કર્યું. તો પછી મને ફોન ના કરાય. હું તારું નાનું નાનું બેબી નહીં એટલે મને માફ કરી દે. નાનું નાનું બેબી તો હું તમારું છું. સારું, નાનું નાનું બેબી કોણ છે? હું છું. બાબા મારો હાથ જુઓ ને, મારા લગ્ન ક્યારે થશે? મારા તારો હાથ જોવાની જરૂર જ નહીં. કેમ બાબા? તારું મોઢું જોઈને જ ખબર પડી જાય છે કે તારા લગ્ન નહીં થાય. તું એક કામ કર, સવારે ઉગતા સૂરજે સારા ચોકડિયાની ટ્રેન જોઈને હુઈ જાય એટલે પાર આવો. અરે ભાઈ તમે કઈ તરફથી છો? તમે છોકરાવાળા બાજુ. પણ આ તો રેસ્ટોરન્ટ નું ઓપનિંગ છે. આપણે ઝઘડો કર્યો તો ને એના માટે સોરી. આટલી બધી માથાકૂટ કર્યા પછી છે ને સોરી કહેવાનો કોઈ મતલબ નહીં. અરે મેં તો સોરી એ કીધું, તમે તો એ કહેવા તૈયાર નહીં. એ તો જુઓ. પણ એમાં ગુસ્સો કરીને જોર જોરથી કેમ બોલું છું? હું ક્યાં ગુસ્સો કરીને બોલું છું? હજી તમે મારો ગુસ્સો જોયો છે જ ક્યાં? કેમ એવો કેવો ગુસ્સો છે તમારો એમ તો કહો. જે દિવસે મને ગુસ્સો આવશે ને એ દિવસ આપણો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવશે. એટલે કેમ અત્યારે તૈયાર થઉં છું? આપણા સામેવાળા ભાભીનો બર્થડે છે ને એટલે. પણ સામેવાળા ભાભીનો તો 13 માર્ચે બર્થડે છે. અરે એમના બેનનો બર્થડે હશે. અને એમના બેનનો બર્થડે છે 11 ઓગસ્ટે. સામેવાળા ભાભીનો બર્થડે નહીં, એમની બેનનો નહીં. સોસાયટીમાં કોઈ છોકરીનો આજે તો બર્થડે નહીં જ, અને કોઈ ભાભીનો નહીં. આખી સોસાયટીના બૈરાઓના છોકરીઓનું ધ્યાન રાખો છો.
ના જ પાડી દે, હજી બચવાનો ટાઈમ છે, લગન ના કરાય. જેવું બૈરું ઘરમાં આવ્યું સમજો શાંતિ જતી રહેશે. મેં કીધું ને યાદ રાખજે, એવું જ થશે. કેમ આટલો બધો ગુસ્સો કરો છો? એ તો માર ભાઈબંધ કે લગન ના કરાય. એમાં પણ તમે કેમ આટલા બધા ગુસ્સે થાવ છો? અરે મારી વાત નહીં માનતો. મેં કીધું કે ઘરમાં બૈરું આવે ને એટલે શાંતિ શાંતિ થઈ જાય. પછી શું કીધું? કઈ નહીં, મૂક ને એની વાત. આપણે બે તો શાંતિથી જીવીએ. શેમાં તૂટ્યા? કસાયમાં નહીં, સટ્ટામાં? શેર બજારમાં નુકસાન થયું. મેં તમને ના પાડી હતી ને કે ના કરતા, ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. માફ કરી યાર, મને માફ કરી યાર. નહીં કરું આવતી વખત, બસ માફ કરી યાર પ્લીઝ. આજે તમે ક્યાં હતા? હું રિયા ભાભીને લઈને કાંકરિયા ગયેલો, એ આને ખબર પડી ગઈ કે શું? શું વિચારો છો? ખબર નહીં ક્યાં હતા એમ? અરે માણસ નોકરીએ ગયો હોય તો નોકરીએ જ હોય ને. તો મારો ભાઈ એમ કહેતો હતો કે મેં તનન જીજુન કાંકરિયામાં જોયા હતા. આમ મારો હાળો મારો જીવ લેવા બેઠો છે. એટલે તમે કાંકરિયા હતા? અલ્યા બાપા, હું તો નોકરી ગયેલો ટિફિન લઈને, બીજે ક્યાંય નતો ગયો. હારું હારું, હવે ટિફિન લાવો ને. અરે આજે તમે ટિફિન નતું કર્યું? આ વાટકી આપણી છે, આપણી લાગતી નહીં. જો તો જરાક. શું થયું? અરે કાયમ તમે વાટકી વ્યવહાર કરો છો, તમને ખબર નહીં કોની વાટકી છે? અરે બધાની હરખી હોય તો કેમ નહીં ખબર પડે કે આપણી છે કે એની છે? અને એવી એ દર વખતે બદલી બદલીને આપે, અને અહીંયા તો નામે નહીં વંચાતું. પણ ટેવ કેવી છે તમને? અરે એ તો એના ઘરેથી દાળ આવી હતી ને એટલે. દાળ આવી હતી? મેં આજે દાળ બનાવી છે, લઈ જજો. અને તમે કઢી બનાવી હોય ને તો આપજો. એટલે પણ તારા કઢી ખાવી હોય તો જાતે બનાવી લે ને ભાઈ. અરે તમે બનાવ્યું હોય તો આપો નવું. તમને એમાં શું પૂછો છો? હું તો વાટકીની વાત કરું છું, તમે કેમ ઉછળો છો? પણ માગી ખાવાની ટેવ પડી છે, બીજું કઈ છે નહીં. કશું માગી ખાવાની ટેવ નહીં પડી. અને એવી આ વાટકીઓ બદલી બદલીને આલે છે બુદ્ધિ વગરની હાવ. પણ આપણે ક્યાં એવું બધું કરવાનું જ આવે છે? વાટકા ને બાટકા હાલવાનું ના પાડીએ છીએ, ના કરશો. હજી એક વાટકો તમે ખબર છે ગોબા વાળો હતો આપણે, તમે લાયા હતા એ શીખવા ખોઈ નાખ્યો એને. હું એટલે જ યાદ કરીને હું નેર પોલિશ ના ટપકા કરી રાખું છું દરેક વાસણમાં, તોય એવી આ દરેક વાસણ ખોઈ નાખે છે આપણું. હા તો મહી જો પછી કેવું રાખવાનું? જુ પછી નેલ પોલિશ ને બેલ પોલિશ કરવાની. શું લેવા જુ તો જુ? મારું વાસણ જૂનું મારા પિયર થી આવ્યું તો મારા હાચવીને નહીં રાખવાનું? નેલ પોલિશ કરે તો જ્યાં પછી હું નેલ પોલિશ ઉતવા જઈને ઘેર કે બતાવો લાવો નેલ પોલિશ કરેલી. અને બે તો નવું વાસણ હોય ને એટલે નેર પોલિશે કાઢી નાખે છે. હવે તો વ્યવહાર કરવાના. વભડા નહીં જોજે. કોઈ સાંભળતું નહીં. મારું વાસણ જતું રહ્યું એક ના અરે પાછા. હું તારું વાસણ આલ્યું હોય તો જાય, પછી રોવાનું ના હોય. કશું રોતી નહીં. હા, આપણે એને બુદ્ધિ ના હોય. બધું આ તો અલગ અલગ ટેસ્ટ બધાના ઘરનું ખાવાની ટેવ પડી જાય છે. એટલે તમે કહેવા શું માંગો છો? તમે નહીં ખાતા લાવું છું તો હું એકલી ખાઉં તો છું? લાઈન ઓમ મેલ્યું હોય અકલ્યો ખાવ તો ખાવું તો પડે ને. તમને એના હાથનું બહુ ભાવે છે, મને બધી ખબર છે. ભલે ને ઇન ઘરે તેલ વાળું હોય શાક તો હોય તમે ખાઈ જાવ છો, મને ખબર છે. અરે તેલ વધારો હશે તો લાવું છું, શું લેવાય એમનું શાક? અરે એ તો આલસ એટલે લાવું છું, એને ખોટું ના લાગે એટલે. ખોટું ના લાગે, એ તને જ માગી ખાવાની ટેવ છે. દરરોજ કોકનું ખાવું ને તો જ તને આમ હાસ થાય. વધારે પડતા નાટક નહીં કરો, તમે ખાવશો જ. તો ખાવું જ ને, લઈને આવું છું તો ખાવું નહીં હું? બોલબોલ નહીં કરો. મેં વાસણની વાત કરી કે બીજા વાસણ ગાલી દેશે ઘરમાં આપણા બધા. હા, ખબર નહીં પડતી હોય ને. તો બોલાવો તને, કેમ બોલાવો છે પણ? અરે તો મેં આજે એને એમ કીધું હતું કે અમે ખાલી દાળ ભાત બનાવ્યા છે ને તમે થોડું શાક વધારે બનાવી દેજો ને મને આવી જાય. અત્યારે આટલી બધી એની જુડી ને હવે એમ કે શાક લેવા બોલાવો છે. જા લઈ આ, એ બૂમો પાડે. જા તમે તમારી મેચ જુઓ ને હું લઈને આવું, બરાબર? અને વાટકી આપણા ઘેરથી લઈ જાઉં એટલે લડાઈ ના થાય. આવી ગયો ઉનાળો તમારે? તે મેં શું કર્યું? તો આખા ગામ પહેલા સર્વિસ કરાવી દીધું છે એસી ના અને બેહી ગયા છો. તે એસી શું લેવા લાયા હતા ભાઈ આપણે? એટલે ચાલુ કરી દેવાનું. હજી ઉનાળો તો આવવા દો. પણ તો બહાર જવું તો તને ખબર પડે, બધું બળી જાય છે, ચોબડું ને બોબડું, કેવી ગરમી લાગે છે. આખી દુનિયા બહાર ફરે છે, એમનું ચોબડું નહીં બરી જતું, તમારું બરી જાય છે. અરે બધાનું અલગ અલગ હોય ભાઈ. અમુક ને ગરમી સહન ના થાય, અમુક ને ઠંડી સહન ના થાય. મારાથી ગરમી સહન નહીં થતી.
વાહ, તમે તો અમેરિકાની પેદાઈશ નહીં, બરફમાં નહીં રહેલા જન્મથી, એટલે તમને નહીં થતી ગરમી સહન નહીં. શું બોલું છું લે? તો શું આ એસી તું કરતી હતી? બાજુવાળા એસી લાયા, હેડો ને એસી લાવી દઈએ. બાજુવાળા લાયા એસી, હેડો ને એસી લાવી દઈએ. તો શું અગરબત્તી કરવા લાવી છું? દીવાબત્તી કરવાની હું? તો એટલે ચાલુ જ ના કરી દેવાનું હોય. લાઇટ બિલ કેટલું આવે છે ખબર પડે છે? 8-8 હજાર લાઇટ બિલ આવે છે. પછી ભરવાનું આવે એટલે શું કરવાનું? પછી એમ કહેશે લાઇટ બિલ બહુ આવે છે. ગરમી ના લાગે એટલે એસી લાયા છીએ, બરોબર? અને ઠંડકમાં રહેવું હોય તો લાઇટ બિલ ભરવું પડે. ઠંડકમાં તો અમારે રહેવું હોય છે, તો એ ગરમીમાં નહીં પડી રહેતા. અમારે ગરમીમાં કામે કરવું પડે છે, રસોઈ બનાવવી પડે છે, નહીં કરતા? તે તો કરવું જ પડે ને ભાઈ. અને તને કોને બોધી રાખી કરતી હોય તો એસી? કોઈ અમને એવા શોખ નહીં પૈસા બગાડવાના. તો ભાઈ હું તો એસી કરે જો, બરોબર? કશું એસી નહીં કરવાનું. ના વખતે તો છે ને રાતે ધાબે ઊંઘવા જવાનું છે, બરાબર? ઉનાળામાં કેમ શું લેવા ધાબે ભાઈ? એસી લાયા છીએ તો ધાબે જઈને ઊંઘવાનું. અરે પણ ઉપર ઠંડક હોય છે, કુદરતી હવા હોય છે. કુદરતી હવા નહીં લો ને તો ટઈડ લઈને વહેલા ઉકલી જશો. ભાઈ મને મચ્છરા કાઢ્યા છે ધાબે, એટલે હું ધાબે નહીં આવું ઊંઘવા. વાહ 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 વાહ, અમને તો કોઈ મચ્છરા નહીં કાઢતા. એક મચ્છરો નહીં કાઢતો અમને તો. તારું લોહી તો જો હું મચ્છરો કાઢ્યા. કેમ તારું લોહી તો જો એટલે? અમારું લોહી સારું જ છે. મચ્છરા ને ડેન્ગ્યુ થઈ જાય. બેહીરો ન હવે, તમને કોઈ મચ્છરા કાઢવા ના આવે. ભેંસ જેવી તો ચામડી જ તમારી. મચ્છર કરી જાય છે. આપડા મોટા શરીરમાં એક મચ્છર કડી જાય ને તોય તમારું કશું ના બગડે, બરાબર? તું તારું ઊંઘજે ધાબે, હું નીચે એસી કરીને ઊંઘ્યો. હું એકલી નહીં ઊંઘવાની, આપણે બેય ઊંઘવાનું છે ધાબા ઉપર, બરાબર? તું તારા ધાબે ઊંઘજે હો, હું નીચે ઊંઘાય મારી રીતે એસી કરીને. આ બધું ભાષણ કર્યું મેં તમારા આગળ, એટલે તમારે એકના માટે મારે એસી બાળવાનું છે. ભલે તમને ડેન્ગ્યુ થઈ જાય કે મલેરિયા, પણ તમારે ઊંઘવાનું છે તો ધાબે જ, બરાબર? ગમે તે થાય. અને એસી ચાલુ છે કેમનું લાવો ને, બંધ કરી દો. આયા મોટા એસી વાળા ચાલુ નહીં કરતા. આવો રિમોટ હું નાખી જ દઉં છું ને. કેમ આજે વહેલા ઘેર આવી ગયા? અરે આજે જમવામાં શું બનાવું? ઢોસા બનાવો. શું ઢોસા બનાય, ઢોસા. શું કીધું? અલે ઢોસા બનાય, ઢોસા. અરે શું બોલો છો, કઈ સંભળાતું નહીં. ખીચડી બનાય, ખીચડી. અચ્છા ખીચડી બનાવી દઉં છું.